સાબરકાંઠાના ખેડબ્રહ્મા, પુશીના અને વિજયનગર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર અને મહાપ્રસાદનું વિતરણ કરાયું. ઉપસ્થિત સૌ કોઈએ જીવંત પ્રસારણ થકી સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, વિજયનગર અને પુશીના ખાતે સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો અને પ્રસાદ રૂપે ચિક્કી અને લાડુ પ્રસાદ સાથે વડીલ ભાઈઓને પેન્ટ અને શર્ટ પીસ, બહેનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારશ્રી વતી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી જિલ્લામાં સોમનાથના વસ્ત્રો અને મહાપ્રસાદનું વિતરણ થકી સોમનાથ દાદાના આશીર્વાદ પહોંચાડ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે સેવા થકી માનવતાની અનોખી પૂજા પણ કરી રહ્યું છે. માસિક શિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયેલ હતો. પ્રત્યેક માસમાં રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં વસ્ત્ર અને મહાપ્રસાદ વિતરણ કરવાનો સોમનાથ ટ્રસ્ટનો નિર્ધાર અન્ય સંસ્થાઓ માટે અનુકરણીય પહેલ બની છે. જેમાં પ્રત્યેક માસિક શિવરાત્રી પર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવના મહાપ્રસાદ સ્વરૂપે લાડુ અને ચિક્કીનું વિવિધ જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી વિતરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન જીવંત પ્રસારણ થકી ઉપસ્થિત લોકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં આ પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત વિવિધ વિભાગના અધિકારી શ્રી, કર્મચારી શ્રી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.